વંદે માતરમ. બોલો ભારત માતા કી જય. આયુમાં એનો ભગવાનનું બિરુદ પામ્યા. તો કેમ છો મિત્રો? મજામાં જ છો? હું છું મોહિત શેમાડી ને મારા બ્લોગ ની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આજે આપણા બ્લોગ ની શરૂઆત કરી છે કોલેજેથી. તો અત્યારે સવારમાં એટલે કે 9-10 વાગ્યા છે, કોલેજે આવી ગયા છીએ અને જે આજે રથયાત્રા નીકળવાની છે. જે ભીખા મુંડા હતા, જે આદિવાસી કાળના જે આદિવાસી જે લોકો હતા એના માટે જે લડ્યા હતા, એટલે એને ભગવાન કહેવામાં આવે છે. તો એમની રથયાત્રા છે એ આખા ગુજરાત ની અંદર ફરે છે અને આજે મોરબી ની અંદર આવા રથયાત્રા નીકળવાની છે કોલેજમાં. તો હમણાં ઓમ વિવેમ કોલેજ ના હમણાં ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ પણ આવશે. તો મિત્રો જનજાતિ કળશ ગૌરવ યાત્રાની જે ગાડી છે એ એક ગાડી અત્યારે આવી છે. અને ફર્સ્ટ યર ના સ્ટુડન્ટ છે અહીંયા એફઆઈ ના એને બોલાવ્યા અને હજી પણ સ્ટુડન્ટ આવવાના છે. હા મોજભાઈ હા આવતા રહ્યો ભાઈ લાઈન કરી નાખો. સી આકાર કરવો. સી આકાર માં રહેજો. સી આકાર. બસ બસ એટલે ખટારાની નહીં. હાલે હાલે હાલે. વર્ષની આયુમાં યુવાન આયુમાં એનું ભગવાનનું બિરુદ પામ્યા તો મોટી વાત કહેવાય. એનું બલિદાન શબ્દ વાપરવામાં આવે છે, નહીં કે અવસાન કે મૃત્યુ. કારણ કે અવસાન મૃત્યુ તો સામાન્ય લોકોનું થતું હોય. બલિદાન કેવું થાય કે જે દેશ માટે અને દેશની પ્રજા માટે શહીદ થયા હોય. તો એનું મૃત્યુ છે એ રહસ્યમય હતું. બલિદાન રહસ્યમય. અંગ્રેજોએ એની રાજ્યની જેલમાં કેદ કરીને મીઠા મીઠા જીરે મારવામાં આવ્યા હતા. તો આ જ કારણે આપણે એને ભગવાન તરીકે ઓળખીએ છીએ. તો ભગવાન બિરસા મુંડાનો 2 લક્ષ્ય હતા કે આપણો દેશ છે અંગ્રેજો મુક્ત થાય. જે ગોરો છે ભારત છોડો એવો લક્ષ્યાંક હતો. ગોરો ભારત છોડો. બાકી આપણા બધા તો લૂંટવાનો ધંધો થયો એટલે એના કરતા કોમ્યુનિટી હારી એમાં ગાંધીનગરમાં બિલ્ડિંગ સરકારે બનાવેલી છે. એમાં આદિજાતિ કલ્યાણ અંગેના કાપડી ચાલે અને સાપુતારામાં આપણે 100 વીઘા જમીન લીધી છે અને ત્યાં એક આદિવાસીના કલ્યાણ માટે અને પ્રવાસો જતા લોકો ત્યાં માતા કી વંદે. બોલો ભારત માતા કી જય. ભારત માતા કી વંદે માતરમ. વંદે માતરમ ભાઈ માતરમ. વંદે માતરમ. તો મિત્રો હવે કળશ દ્વારા જે ફૂલ અર્પણ કર્યા હતા કળશ યાત્રા તે હવે આ કાર્યક્રમ અહીંયા પૂરો થાય છે. તો હવે હું અહીંથી જાઉં છું ઘરે